આજે આપણે પ્રેશર ફૂડ વિશે સમજીશું. પ્રેશર ફૂડ બહુ બધા પ્રકારના બજારમાં મળે છે, પણ કયો પ્રેશર ફૂડ શેમાં યુઝ થાય છે એની આપણને ખ્યાલ નથી હોતો. તો આજે હું એની જાણકારી આપીશ કે કયા કયા પ્રેશર ફૂડ શેમાં યુઝ કરવાના હોય છે. એમાં સૌથી પહેલાં તો આ જે પ્રેશર ફૂડ છે, આ પ્રેશર ફૂડ નોર્મલી આપણે સાદો છે, સિમ્પલ, જે નોર્મલ આપણે સિલાઈ કરતા એમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. આ જે પ્રેશર ફૂડ છે એ પ્રેશર ફૂડ છે પ્લાસ્ટિક. શેમાં યુઝ થાય છે કે કોઈ પણ સ્ટ્રેચેબલ કપડું હોય અથવા તો સિલ્કી કાપડ હોય જે મશીનમાં આગળ નથી ચાલતું, એમાં આપણે આ પ્રેશર ફૂડ યુઝ કરવાનો હોય છે. આ જે પ્રેશર ફૂડ છે એ ચેન માટે છે, ઇનવિઝિબલ ચેન, ઇમ્પોર્ટેડ ચેન જેને આપણે કહીએ છીએ, એમાં આપણે આ પ્રેશર ફૂડનો યુઝ કરવાનો હોય છે. આ જે પ્રેશર ફૂડ છે એ કપડું ફોલ્ડ કરવા માટે છે, કોઈ પતલું કપડું ફોલ્ડ કરવું છે એના માટે. આ જે પ્રેશર ફૂડ છે એ ગેધરિંગ માટે યુઝ થાય છે, જે ઝીણી ઝીણી આપણે ચીપટી પાડતા હોય એને ગેધરિંગ કહેવાય. ને ગેધરિંગ માટે આ પ્રેશર ફૂડ યુઝ કરીએ, અને એના માટે બે પ્રેશર ફૂડ આવતા હોય છે. તો બીજો પ્રેશર ફૂડ છે આ છે, જે પાછળની સાઈડ એક બોલ આવતો હોય, આમાં આપણે થોડું બોલનું સેટિંગ કરીને આપણે પરફેક્ટ કરી શકીએ છીએ. અને ઓલો પ્રેશર ફૂડ છે એમાં આપણે ડાયરેક્ટલી ગેધરિંગ કરી શકતા હોય છે. આનો ડિટેલમાં માહિતી જોઈએ તો મારી યુટ્યુબ ચેનલ પર જઈને તમે ચેકઆઉટ કરી શકો છો. આ જે પ્રેશર ફૂડ છે સિંગલ પ્રેશર ફૂડ નોર્મલી બહુ બધી જગ્યાએ યુઝ થાય. મતલબ કોઈ પાઇપિંગ આપણે બનાવી છે, દોરીવાળી પાઇપિંગ બનાવતા હોય કે કોઈ ચેન ઇમ્પોર્ટેન્ટમાં પણ આ યુઝ થઈ શકે છે. કોઈ પણ મોતી વલવાળું ગળું હોય એની પર પણ આપણે યુઝ કરી શકાય છે. તો સિંગલ પ્રેશર ફૂડ બે સાઈડના આવતા હોય છે, લેફ્ટ અને રાઈટ. તો બેયનો યુઝ આપણે જરૂર પ્રમાણે કરવાનો હોય છે. આ 3-in-1 પ્રેશર ફૂડ કહેવાય, જેમાં નોર્મલ સાદું પણ પ્રેશર ફૂડ યુઝ થઈ શકે. અને આનું આ પ્રેશર ફૂડ આપણે લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ, વન સાઈડનું જે પ્રેશર ફૂડ આપણે આગળ જોયા હતા એનું કામ પણ આ કરી શકે છે. અને આ છે આ બધાનું મેઇન જે છે પ્રેશર ફૂડ ચેન્જર. આ બધા પ્રેશર ફૂડ આપણે વારે વારે ચેન્જ કરવાના હોય તો આ ચેન્જરથી એકદમ ઇઝીલી આપણે ચેન્જ કરી શકતા હોય છે. આ બધી વસ્તુ તમને નોર્મલ બજારમાંથી મળી જતી હોય છે. ને જો તમે સુરતમાં રહેતા હો તો તમારે અમારા ક્લાસ ઉપર આવીને રૂબરૂ પરચેસ કરી શકો છો.